Example number 1, 35 બ્રોમિન 80 માં પ્રોટોન, ન્યુટ્રોન અને ઇલેક્ટ્રોનની સંખ્યા શોધો. અહીં સૌપ્રથમ 35 બ્રોમિન 80 જે પરમાણુ આપ્યું છે તેમાં અગાઉ સમજ્યા તે પ્રમાણે બ્રોમિન પરમાણુમાં જે પરમાણુ ક્રમાંક છે, પરમાણુ ક્રમાંક કે જેને આપણે ઝેડ સિમ્બોલથી ઓળખીએ છીએ, જેટલો પરમાણુ ક્રમાંક હોય તેની જ આપણે પ્રોટોનની સંખ્યા તરીકે ઓળખી શકીશું. અને સંજ્ઞામાં જે નીચેના ભાગમાં ડાબી બાજુએ લખાય છે તેને પરમાણુ ક્રમાંક તરીકે ઓળખીશું અને જે સૂત્ર લખીએ છીએ તેના ઉપરના ભાગે પરમાણુ દળાંક લખીએ છીએ કે જેને Z બરાબર 35, A બરાબર પરમાણુ દળાંક 80 તરીકે ઓળખીશું. કોઈપણ તટસ્થ પરમાણુમાં જે પરમાણુ ક્રમાંક Z છે એટલા જ પ્રોટોન થશે. બ્રોમિન તત્વમાં પ્રોટોનની સંખ્યા એટલે કે પરમાણુ ક્રમાંક બરાબર 35 છે, એ આપેલું જ છે. ત્યાર પછી પરમાણુ ભારાંક. પરમાણુ ભારાંકને આપણે પરમાણુ દળાંક તરીકે પણ ઓળખીશું કે જેને કેપિટલ A સંજ્ઞાથી ઓળખીશું. કેપિટલ A માટે પરમાણુ દળાંક માટેનું સૂત્ર છે પ્રોટોન પ્લસ ન્યુટ્રોન ઇઝ ઇક્વલ ટુ પરમાણુ દળાંકનું મૂલ્ય આપણને 80 આપેલું છે. Therefore 80 is equal to પ્રોટોન પ્લસ ન્યુટ્રોન સૂત્રથી ગણી શકીશું. હવે આ સૂત્ર પરથી આપણે ન્યુટ્રોનની સંખ્યા શોધવી હોય તો મળી જશે. Therefore ન્યુટ્રોનની સંખ્યા ઇઝ ઇક્વલ ટુ 80 માઇનસ પ્રોટોનની સંખ્યા ઇઝ ઇક્વલ ટુ 80 માઇનસ પ્રોટોનની સંખ્યા 35 આપેલી છે માઇનસ 35 ઇઝ ઇક્વલ ટુ તેનો જવાબ આવશે 45. આમ તેમાં રહેલા ન્યુટ્રોનની સંખ્યા 45 આવશે. પ્રોટોનની સંખ્યા પરમાણુ ક્રમાંક પરથી નક્કી થશે. જ્યારે ઇલેક્ટ્રોનની સંખ્યા શોધવા માટે કોઈ પણ તટસ્થ પરમાણુમાં જેટલા પ્રોટોન છે, પરમાણુ ક્રમાંક છે એટલા જ ઇલેક્ટ્રોન થશે. તેથી પ્રોટોનની સંખ્યા તટસ્થ પરમાણુ માટે જેટલા પ્રોટોન હોય એટલા જ ઇલેક્ટ્રોન થશે. તેથી પ્રોટોનની સંખ્યા ઇઝ ઇક્વલ ટુ 35 ઇઝ ઇક્વલ ટુ ઇલેક્ટ્રોનની સંખ્યા. આમ 35 બ્રોમિન 80 માં પ્રોટોન 35, ન્યુટ્રોન 45 અને ઇલેક્ટ્રોનની સંખ્યા ઇઝ ઇક્વલ ટુ 35 થશે. એક્ઝામ્પલ નંબર 2, 38 સ્ટ્રોન્શિયમ 88 તત્વમાં રહેલા પ્રોટોન, ન્યુટ્રોન અને ઇલેક્ટ્રોન શોધો. તો સૌથી પહેલાં અત્યારે અગાઉ આપણે શીખ્યા એ જ પ્રમાણે કે અહીં સંજ્ઞા પ્રમાણે પરમાણુ ક્રમાંક ઇઝ ઇક્વલ ટુ ઝેડ ઇઝ ઇક્વલ ટુ પ્રોટોનની સંખ્યા p પ્લસ ઇઝ ઇક્વલ ટુ 38. જ્યારે પરમાણુ ભારાંક એટલે પ્રોટોનની સંખ્યા 38 છે પરમાણુ ક્રમાંક જેટલી જ. જ્યારે પરમાણુ દળાંક કેપિટલ A ઇઝ ઇક્વલ ટુ પ્રોટોન પ્લસ ન્યુટ્રોન. અહીં પ્રોટોનની સંખ્યા 38 છે, ન્યુટ્રોન શોધીશું અને પરમાણુ ભારાંક જે 88 છે
તે પરમાણુ ભારાંક અથવા પરમાણુ દળાંક તરીકે ઓળખીશું. Therefore, ન્યુટ્રોનની સંખ્યા is equal to 88 - 38 કે જેમાં ન્યુટ્રોનની સંખ્યા આવશે 50. આમ 38 સ્ટ્રોન્શિયમ, 88માં પ્રોટોન 38, ન્યુટ્રોન 50 છે. જ્યારે ઇલેક્ટ્રોનની ગણતરી માટે અહીં સ્ટ્રોન્શિયમ તત્વ એ તટસ્થ પરમાણુ છે, તેથી તટસ્થ પરમાણુમાં જેટલા પ્રોટોન હોય એટલા જ ઇલેક્ટ્રોન થશે. પ્રોટોનની સંખ્યા ઇઝ ઇક્વલ ટુ ઇલેક્ટ્રોનની સંખ્યા. પ્રોટોનની સંખ્યા 38 છે, તેથી ઇલેક્ટ્રોનની સંખ્યા પણ 38 જ બનશે. એક્ઝામ્પલ નંબર 3. સેજ પદ્ધતિ બદલાશે આમાં. એક્ઝામ્પલ નંબર 3. 24 ક્રોમિયમ 52 પ્લસ 2. ક્રોમિયમ 2 પ્લસ આયનમાં પ્રોટોન, ન્યુટ્રોન અને ઇલેક્ટ્રોનની સંખ્યા શોધો. અહીં અગાઉ જે એક્ઝામ્પલ છે એ તટસ્થ પરમાણુ હતા, પણ ક્રોમિયમ 2 પ્લસ આયન છે, તેથી તેમાં પ્રોટોન, ન્યુટ્રોન અને ઇલેક્ટ્રોનની સંખ્યાની ગણતરી આ મુજબ થશે. સૌપ્રથમ પરમાણુ ક્રમાંક. અગાઉ શીખ્યા તેમ પરમાણુ ક્રમાંક Z ઇઝ ઇક્વલ ટુ પ્રોટોનની સંખ્યા P પ્લસ ઇઝ ઇક્વલ ટુ પરમાણુ ક્રમાંક 24 છે, તેથી પ્રોટોનની સંખ્યા 24 થશે. પરમાણુ દળાંક. કેપિટલ A ઇઝ ઇક્વલ ટુ પ્રોટોન પ્લસ ન્યુટ્રોન. અહીં પરમાણુ દળાંકનું મૂલ્ય આપવામાં આવેલું છે 52. પ્રોટોનની સંખ્યા 24 છે અને ન્યુટ્રોન શોધીશું. Therefore, ન્યુટ્રોન n is equal to 52 minus 24. Therefore, ન્યુટ્રોનની સંખ્યા is equal to 28. આમ પ્રોટોન અને ન્યુટ્રોનના મૂલ્યો મળી ગયા, પરંતુ ઇલેક્ટ્રોનની સંખ્યા શોધવા માટે થોડીક ધ્યાનમાં રાખવું જરૂરી છે. અહીં આ સ્પીસીસ એ ધન આયન છે. સ્પીસીસ ધન આયન હોવાના કારણે ત્યાં પ્રોટોનની સંખ્યા એ ઇલેક્ટ્રોનની સંખ્યા જેટલી નહીં થાય. તેથી પ્રોટોનની સંખ્યાને શોધવા માટે ધન આયન ક્રોમિયમ પ્લસ 2 એ 2 ઇલેક્ટ્રોન ગુમાવ્યા છે. પ્લસ 2 સંજ્ઞા હોવાના કારણે 2 ઇલેક્ટ્રોન ગુમાવ્યા છે. તેથી આ સ્પીસીસમાં પ્રોટોનની સંખ્યા 24 હતી, પરંતુ ઇલેક્ટ્રોનની સંખ્યા ઇઝ ઇક્વલ ટુ 2 ઇલેક્ટ્રોન ગુમાવ્યા હોવાના કારણે ઇલેક્ટ્રોનની સંખ્યા ઇઝ ઇક્વલ ટુ 24 માઇનસ 2 ઇઝ ઇક્વલ ટુ 22. આમ ધન આયન ક્રોમિયમ 2 પ્લસમાં પ્રોટોન જેટલા ઇલેક્ટ્રોન ન હોતા, જેટલા ઇલેક્ટ્રોન ગુમાવ્યા છે એટલી વેલ્યુ ઇલેક્ટ્રોનની માઇનસ થઈને તેમાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા 22 થશે. આમ ક્રોમિયમ પ્લસ 2 24, 52 ક્રોમિયમ પ્લસ 2માં પ્રોટોન 24, ન્યુટ્રોન 28 અને ઇલેક્ટ્રોનની સંખ્યા 22 થશે. આ જ પ્રમાણે એક્ઝામ્પલ નંબર 4.
Example number 4, 16s32 -2 સલ્ફર -2 માં પ્રોટોન, ન્યુટ્રોન અને ઇલેક્ટ્રોનની સંખ્યા શોધો. અહીં પણ પરમાણુ ક્રમાંક Z is equal to પ્રોટોનની સંખ્યા is equal to 16, એટલે પ્રોટોનની સંખ્યા પરમાણુ ક્રમાંક Z જેટલી મળી જશે. જ્યારે પરમાણુ દળાંક capital A is equal to proton plus neutron is equal to Z, એટલે કે પરમાણુ ક્રમાંક પ્લસ ન્યુટ્રોનની સંખ્યા પણ લખી શકીશું. પરમાણુ ભારાંક 32 છે, પ્રોટોનની સંખ્યા 16 છે, ન્યુટ્રોન શોધવાનો છે. Therefore, neutron is equal to 32 minus 16, ન્યુટ્રોન બરાબર 16. અહીં જે સ્પીસીસ આપેલી છે તે ઋણ આયન છે. અહીં સ્પીસીસ ઋણ આયન છે. અહીં સલ્ફર -2 હોવાથી તે સ્પીસીસ 2 ઇલેક્ટ્રોન મેળવે છે. તેથી સલ્ફર -2 માં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા બરાબર પ્રોટોનની સંખ્યા, એટલે કે 16 2 ઇલેક્ટ્રોન મેળવે છે પ્લસ 2 is equal to 18. આમ ઇલેક્ટ્રોનની સંખ્યા બરાબર ઇલેક્ટ્રોનની સંખ્યા is equal to 18. આમ ઋણ સ્પીસીસ હોય તો જેટલો ઋણભાર હોય એટલા ઇલેક્ટ્રોન તે મેળવે છે, એટલે ઇલેક્ટ્રોન આમાં એડ કરવા પડે છે. અને ધન સ્પીસીસ હોય તો એટલા ઇલેક્ટ્રોન આપણે માઇનસ કરીએ છીએ. એક્ઝામ્પલ નંબર 5, જો પરમાણુ ક્રમાંક Z is equal to 92 અને પરમાણુ દળાંક A is equal to 233 હોય તો પરમાણુની સંજ્ઞા જણાવો. તો પરમાણુની સંજ્ઞા જણાવો. તેની ગણતરી માટે સૌપ્રથમ પરમાણુ ક્રમાંક Z is equal to પરમાણુ ક્રમાંક Z is equal to proton P plus is equal to 92. પરમાણુ ક્રમાંક 92 છે. જો તત્વનો પરમાણુ ક્રમાંક 92 હોય તો તે તત્વ યુરેનિયમ તત્વ છે. 92 પરમાણુ ક્રમાંક ધરાવતું તત્વ યુરેનિયમ છે. તેથી તેની સંજ્ઞા કેપિટલ U તરીકે ઓળખીશું. જ્યારે તેનો પરમાણુ ભારાંક કેપિટલ A is equal to 233 મૂલ્ય આપેલું છે. તેથી આ પરમાણુની સંજ્ઞા તે 92 યુરેનિયમ 233 બનશે. જ્યારે એના પછી એક્ઝામ્પલ નંબર 6, એક સ્પીસીસમાં ઇલેક્ટ્રોન 36 છે
પ્રોટોન 35 છે અને ન્યુટ્રોનની સંખ્યા 45 છે. તો તેની સંજ્ઞા જણાવો. તો સૌથી પહેલા પ્રોટોનની સંખ્યા એ જ પરમાણુ ક્રમાંક Z થશે કે પ્રોટોનની સંખ્યા ઇઝ ઇક્વલ ટુ પરમાણુ ક્રમાંક Z ઇઝ ઇક્વલ ટુ 35. 35 પરમાણુ ક્રમાંક ધરાવતું તત્વ Z બરાબર 35 હોય તો તે તત્વ એ બ્રોમિન તત્વ છે. 35 પરમાણુ ક્રમાંક ધરાવતું તત્વ બ્રોમિન છે. પરમાણુ દળાંક A ઇઝ ઇક્વલ ટુ પ્રોટોનની સંખ્યા પ્લસ ન્યુટ્રોનની સંખ્યા, પ્રોટોન પ્લસ ન્યુટ્રોન ઇઝ ઇક્વલ ટુ પરમાણુ ક્રમાંક પ્લસ ન્યુટ્રોન ઇઝ ઇક્વલ ટુ 35 પ્લસ ન્યુટ્રોનની સંખ્યા 45 જે આપવામાં આવેલું છે. બંનેનો સરવાળો કરીશું તો પરમાણુ દળાંક કેપિટલ A ઇઝ ઇક્વલ ટુ 80 બનશે. હવે સ્પીસીસ તટસ્થ હોવાથી જો સ્પીસીસ તટસ્થ હોય તો જેટલા પ્રોટોન હોય એટલા જ ઇલેક્ટ્રોન થાય, પરંતુ અહીં ઇલેક્ટ્રોનની સંખ્યા એ 36 છે, જ્યારે પ્રોટોનની સંખ્યા 35 છે. તેથી કહી શકાય કે ઇલેક્ટ્રોન એક વધારે છે. તેથી અહીં ઇલેક્ટ્રોનની સંખ્યા એક વધુ છે. એક ઇલેક્ટ્રોન વધારે છે. એટલે કે સ્પીસીસ એક ઇલેક્ટ્રોન મેળવે છે. તેથી તેની સંજ્ઞા બ્રોમિન 35, પરમાણુ દળાંક 80, એક ઇલેક્ટ્રોન મેળવે છે. તેથી તેની સંજ્ઞા 35 બ્રોમિન 80-1 સ્પીસીસ તરીકે ઓળખીશું, જે તેના અંશ તરીકે ઓળખીશું. આ જ પ્રમાણે થોડું હોમવર્ક પણ આપણે શીખી લઈશું. હોમવર્કની ગણતરી કરીને રાખવાની છે. તેથી હોમવર્ક તરીકે પ્રોટોન, ન્યુટ્રોન અને ઇલેક્ટ્રોનની સંખ્યા શોધો. આમાં કુલ 8 દાખલા ગણવાના છે. દરેક વિદ્યાર્થીએ આ 8 દાખલા ગણીને તેમાં રહેલા પ્રોટોન, ન્યુટ્રોન અને ઇલેક્ટ્રોનની સંખ્યા શોધવાની રહેશે. દરેક વિદ્યાર્થીએ હોમવર્ક પૂર્ણ કરવું એ ફરજિયાત રહેશે અને એનું ચેકિંગ ગમે ત્યારે થઈ શકશે.